ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને ફાઇનલી અમે કાશ્મીર ટ્રીપથી પાછા આવી ગયા છીએ. અને જે તો તમે વ્લોગમાં જોયું કે મેં બહુ બધી જગ્યાએથી શોપિંગ કરી હતી. સો આજે હું તમને બતાવીશ કે મેં કાશ્મીર અને બીજી જગ્યાએથી શું વસ્તુ શોપિંગ કરી છે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટિંગ આપણે બહુ દુર્લભ વસ્તુથી કરીશું અને છે માય ફેવરેટ થિંગ ઇઝ ધીસ અત્તર. યસ. સો આ અમે લીધું હતું શ્રીનગરમાંથી, જે આપણે સેકન્ડ શોપ વિઝિટ કરી હતી ને, જ્યાંથી બધા ડ્રાયફ્રૂટ્સ લીધા હતા. તો ત્યાં સૌથી પહેલાં મેં જેવું જ દુકાનમાં એન્ટર થઈને તો મને સામે બહુ જ બધા પરફ્યુમ અને અત્તર દેખાણા. તો ત્યાં જ હું આમ ફ્લેટ થઈ ગઈ કે યાર કંઈ બીજું લઉં ના લઉં, હું અત્તર તો બિल्कुल लैस एंड आई लव फ्रेग्रेंस. सो कोई अगर मुझे कोई अच्छी चीज़ गिफ्ट करना चाहता है और उनको सूझ नहीं रहा तो मैं आपको बताती हूँ, आप मुझे परफ्यूम गिफ्ट कर सकते हैं और मेकअप एंड स्किन केयर. चलो. और આ જે છે ને કેસરવાળું અત્તર છે ત્યાંનું. ઓકે, કેસર ઉદ. અને આ છે બ્લેક ઓર્ચિડ. આ ફ્રેગ્રન્સ બી મને બહુ ગમી હતી. અને મારી એક બહુ અજીબ આદત એવી છે કે હું કોઈ દિવસ એક ફ્રેગ્રન્સ નથી યુઝ કરતી. આઈ મિક્સ્ડ 2 or 3 ફ્રેગ્રન્સ અને પછી હું ઘરેથી બહાર નીકળું છું. થોડી વિયર્ડ છે કેમ કે છે ને મારી જોડે બહુ બધા ઓપ્શન્સ છે પરફ્યુમ અને અત્તરના. સો આઈ એમ કન્ફ્યુઝડ કે કયું લગાવું. અને મને હંમેશા 1 થી 2 આમ અત્તર યા પરફ્યુમ હોય કે આ લગાવું આ બી લગાવી લઉં. સો હું બધા લગાવી લઉં છું જોડે. સો એટલે મને આ બહુ જ ગમી. આની બોટલ મને બહુ જ ગમતી. લુક કેટલી મસ્ત છે. આની તો નોર્મલ જ છે, બટ આની બી ફ્રેગ્રન્સ બહુ સારી હતી કેસરની, જે મને બહુ ગમી હતી. મેં લઈ લીધી બે. સો મૂવ ટુ ધી નેક્સ્ટ. અને બીજી વસ્તુ છે આ કાશ્મીરી કાવાજીની 2 બોટલ છે. એક મારી માસી માટે અને એક અમારી માટે. ધીસ ઇઝ ફ્રોમ જમીનદાર, જે આપણે પહેલગામ જતી વખતે જે ડ્રાયફ્રૂટની દુકાન વિઝિટ કરી હતી ને, આ ત્યાંનો છે. અને આ જે આપણે શ્રીનગરનું ફર્સ્ટ સ્ટોર આપણે વિઝિટ કર્યું ત્યાંથી આપણે આ લીધું હતું. મને આવાળું કમ્પેરિંગ ટુ ધીસ મને આ બહુ જ ગમ્યું હતું. કેમ કે આની અંદર આઈ થિંક કેમ કે જ્યારે અમે આ જમીનદારવાળી દુકાનમાં પહોંચ્યા હતા ને, તો ત્યાં આગળ અમને એઝ અ કોમ્પ્લિમેન્ટ મતલબ કે શું કહેવાય કાવા અમને પીવડાવ્યું હતું. તો મને એમનું કાવા એટલું નહોતું ભાવ્યું કમ્પેર ટુ આમનું બી મેં પીધું હતું. આમનું મને બહુ ભાવ્યું હતું અને બહુ સારું હતું. સો ધીસ ઇઝ ફોર માસી એન્ડ ધીસ ઇઝ ફોર મી. અને બીજી વસ્તુ જે કોસ્મેટિક વસ્તુ બતાવું એ છે આ રોઝ વોટર અને આ ફેસ ઓઇલ. સી કેસર છે આની અંદર. અને આજે બપોરે મેં આ યુઝ કર્યો હતો અને રિઝલ્ટ સારું છે. બહુ હેવી નથી ફેસ માટે આવાળું ઓઇલ, કેમ કે મારી સ્કિન ઓલરેડી ઓઇલી સ્કિન છે. સો ધીસ ઇઝ ધી બેસ્ટ. કેમ કે મને આમ લગાવીને પછી કોઈ ચીપ ફીલ નહોતું થયું ફેસ ઉપર. અને ધીસ ઇઝ રોઝ વોટર. અગેન આ બી મેં આ 2 વસ્તુ બી અમે જમીનદાર મતલબ જે પહેલગામ જતા આવ્યું તો એ ત્યાંવાળી દુકાનથી લીધું હતું. સો મને રોઝ વોટર બહુ જ ગમ્યું હતું. સો મેં આ રોઝ વોટર છે ને 2-3 જગ્યા પહેલાં બી જોયું હતું, જો અમે શ્રીનગરમાં વિઝિટ કરી હતી ને ત્યાં આગળ. બટ ત્યાં ઓકે મતલબ હા પડ્યું છે, તો કોઈ એનું બેનિફિટ છે વગેરે એવું કશું નહોતું બતાવ્યું. બટ કમ્પેર ટુ આ રોઝ વોટર અને જે આપણે ડાબરના પછી પતંજલિના ફલાણા બ્રાન્ડના જે રોઝ વોટર યુઝ કરે છે ને, તો એમાં કેવું થાય છે કે છે ને એ રોઝ વોટર તમે યુઝ કરો તો તમારી સ્કિન થોડું ઇરિટેશન થશે. તમારી અગર આંખમાં જતું રહેશે ને તો આ બળશે તમને. બટ આ એવું નથી. અને તો મને એ અંકલે સમજાવ્યું બધું. ત્યારે પછી મેં કીધું ઓકે એક તો હું લઈશ જ. તો પછી અમે ફાઇનલી એક લીધું અને બહુ મસ્ત છે. આમ આંખમાં બી જતું રહે ને. એ અંકલે કીધું કે તમે આંખમાં સીધું એમને કીધું આંખ ખોલો, હું મારું તમારા આંખમાં, તો મસ્ત હશે. આમ તમે આંખ ખુલ્લી રાખીને બી આંખમાં બી જતું રહે ને તો તમારી આંખો બળશે નહીં. તો એટલે મને આ બહુ જ ગમ્યું. સો મેં કીધું ચલો એ બી લઈ લેતે હૈ. અને નેક્સ્ટ વસ્તુ મારી ફેવરેટ ઇઝ ધીસ બેગ. આ અમે ત્યાંથી શોપથી જ લીધું હતું. એન્ડ ધીસ ઇઝ ફોર માય મમ્મી, માય સ્વીટ મોમ. પશ્મિના બેગ છે, મતલબ એ આ વર્ક છે ને એને પશ્મિના વર્ક કહેવાય છે. સો આ છે. અને અમારા ઘરે બહુ જ જલ્દી એક લગ્ન છે. સો મારી મમ્મીની મેચિંગ સારીની જોડે મેચિંગ કરવા માટે આ બેગ લીધું છે. જોયું મારું મગજ જોયું આમ. અને આ તો હતું મમ્મી માટે.
અને ધીસ ઇઝ ધી સમોસા બેગ. યસ, સમોસા બેગ. તો આવી બહુ સારું, મને બહુ જ ગમ્યું હતું, તો આ લીધું છે. આ એક છે મારી માટે ને એક છે મારી બેન માટે. સો યસ, અગેન મને આ બહુ ગમ્યું હતું. સો પછી મેં વિચાર્યું કે મને ગમ્યું છે તો હું મારી બેન માટે બી લઈ જ લઉં આવું. અને નેક્સ્ટ અગેન કેસર ફોર ગિફ્ટિંગ પર્પઝીસ આ હતું. અને યસ, ધીસ મિની પાઉચ આ અમે ક્યાંથી લીધું હતું, આઈ થિંક મને યાદ નથી, મક્કા માર્કેટમાંથી લીધું હતું. કેમ કે હવે ઓફકોર્સ મારી કોલેજ 28થી સ્ટાર્ટ થાય છે ફરી, ડિગ્રીનું પહેલું વર્ષ, બીટેક ફર્સ્ટ યર. એન્ડ તો ઓફકોર્સ પેન્સિલ, રબર, પેન વગેરે મૂકવા કંઈક જોશે. તો આ મારું જે હું જે યુઝ કરતી તૂટી ગયું, તો મેં કીધું આ લઈ લો, થોડું ફ્લોન્ટ બી કરી લઈશ કે ઓકે. સો આ એના માટે છે. અને નેક્સ્ટ થિંગ, ધીસ ઇઝ માય વન ઓફ ધી ફેવરેટ થિંગ. કેમ કે ધીસ ઇઝ સીબકથોર્ન બેસિકલી. સીડ્સ યા તો એવું કંઈક, આઈ ડોન્ટ નો આને શું કહેવાય છે, સીબકથોર્ન. અહીંયા બીજું કંઈ લખ્યું નથી. તો આને છે ને 1 ચમચી 1 ગ્લાસ પાણીમાં પલાળીને રાતે મૂકી દેવાનું અને સવારે એને સ્ટ્રેન કરીને પી લેવાનું. સો ઇટ્સ ગુડ ફોર યોર લાઈક સ્કિન, એન્ટાયર બોડી માટે બહુ જ સારું છે. તો બધાને લેવું જોઈએ. અને આપણા પ્રધાનમંત્રીએ બી કીધું છે કે સીબકથોર્ન ઇઝ વેરી ગુડ ફોર ધી હેલ્થ. સો તમે લોકો જે બી લોકો જોઈ રહ્યા છો, પ્લીઝ આ ટ્રાય કરો. સીબકથોર્નની આમાં જે આપણે 3 વેરાયટી હોય છે, સીબકથોર્નનું ફ્રૂટ, પછી આ સીડ સેકન્ડ નંબર ઉપર, અને થર્ડ નંબર ઉપર સીબકથોર્નનું જ્યુસ આવે છે. સૌથી બેસ્ટ હોય ને તો એ છે સીબકથોર્ન ફ્રૂટ. ઓકે, બટ એ અમને મળ્યું નહીં. અમે બહુ બધી જગ્યાએ શોધ્યું સીબકથોર્ન ફ્રૂટ, બટ એમને ક્યાંય ના મળ્યું. કેમ કે ઓફકોર્સ અમે ઓફ સિઝનમાં ગયા હતા અને એ સૌથી વધારે તમને શિયાળામાં જોવા મળશે. સો અમે આ સીડ લીધા છે અને બસ 1 ચમચીમાં રોજ તમે પીવો, તમારી હેલ્થ માટે સારું છે. ધેન આ એક જાતનું ડ્રાયફ્રૂટ છે તેનું, આનું અવાજ સાંભળો. આમ એવું લાગે છે કે લાકડા હોય. સો અને શું કહેવાય નામ જ નથી ખબર, બટ મમ્મીને ગમે તો મમ્મીએ લઈ લીધું છે. પછી નેક્સ્ટ વસ્તુ છે આ કોર્સેટ છે, આઈ ગેસ. આ છે મમ્મી માટે, જે આપણે ફર્સ્ટ શોપ વિઝિટ કરી હતી શ્રીનગરમાં, એ ત્યાંનું છે, ત્યાંથી લીધું હતું. મને એક બીજું યલો કલરનું બહુ ગમ્યું હતું, બટ એમાં એવું હતું કે બહુ એટલે બહુ પતલું કપડું હતું અને આમ કલર મને બહુ જ ગમ્યો હતો, બટ પછી ના લીધું મમ્મીએ, કેમ ખબર નહીં. અને નેક્સ્ટ વસ્તુ છે આ સ્વેટર. અગેન ધીસ ઇઝ ફોર માય મોમ. ઇટ્સ વેરી સોફ્ટ અને બહુ જ મસ્ત છે. અને સુગંધ બી બહુ મસ્ત આવે છે. મારી એક આદત છે કે હું જ્યારે બી કંઈ નવી વસ્તુ લઉં ને તો હું એને સૂંઘું. અને ના એકલી નવી વસ્તુને, ઇફ હું જમવા બી બેસી હોઉં ને તો હું એને થોડું સ્મેલ કરી લઉં, પછી જ હું જમું છું. અને નેક્સ્ટ આઇટમ છે આ શોલ, પશ્મિના શોલ છે. ધીસ ઇઝ ફોર મી. હું આખી નથી ખોલતી કેમ કે મને વાળતા આળસ આવે છે. સો આ છે ને મેં એક વખત પહેરી બી હતી. જો તમે મારા ઇન્સ્ટા ઉપર તમે મને ફોલો કરતા હશો તો તમે જોઈ હશે. અને નેક્સ્ટ થિંગ ઇઝ ધીસ શોર્ટ કુર્તી ઓર શોલ ટાઈપ્સ. આ જે છે ને શોલનું બનેલું છે અને આ મારા માટે છે આ ટોપ. હાય મેં તો થક ગઈ ભાઈ સાહેબ. જસ્ટ કિડિંગ. શોપિંગમાં હું ક્યારેય બી નથી થાકતી. પછી લીધું હતું આ એક પેન્ડન્ટ છે, સિયામાં છે ને આવ્યું. અને વેટ, આખું આમ પેન્ડન્ટ છે. આમ બટ ખબર નહીં, મેં ત્યાં જોયું હતું ને તો ત્યારે મને બહુ ગમતું હતું, પણ અહીંયા મારું મન ઓછું થઈ ગયું છે આ વસ્તુ પર. ખબર નહીં કેમ. ત્યાં હું આમ બોખલાઈ ગઈ હતી કે શું હતું, મેં કીધું મને લેવું જ છે, મને ગમી ગયું. મને ખબર નહીં મને કેમ ગમ્યું. અને આમાં એક વસ્તુ એવી છે કે તમે આમ ખોલો ને તો આની અંદર ઘડિયાળ છે. ठीक है, पेरिस को दिवस मैंने बहुत कचरा फैला दिया है यहाँ पे. और नेक्स्ट मैं बधी જ વસ્તુ ટોકરમાં ભરી છે કેમ કે બહુ વધારે છે.
ધીસ કિચન. અને આ જે કિચન છે મને આ બહુ જ ગમે હતું. સી કેટલું મસ્ત છે. અને આ બી અગેન ક્લોકવાળું જ છે. આને છે ને તમે અહીંયાથી ઉપરથી પ્રેસ કરશો ને તો આ ખુલી જશે. તો આની અંદર મસ્ત ક્લોક છે. સો અને આવા 2 લીધા હતા. એક બીજું બી છે. એક મારું છે ને એક મારા ભાઈનું છે. અગર મારો ભાઈ નહીં લે તો બે મારા જ છે. પછી નેક્સ્ટ વસ્તુ છે આ ફ્રીજ મેગ્નેટ. અને આ મને હંમેશા મારી માટે સ્પેશિયલ હશે, કેમ કે આ અમે ડલ લેકમાંથી શોપિંગ કરી હતી. ડલ લેકમાં તમે બેસો ને તો ડલ લેકની અંદર જ શોપિંગ માટે મતલબ શોપિંગ આવશે તમારી પાસે. જ્યારે તમે બોટ લઈને જઈ રહ્યા હશો ને તમારી, તો બીજી બોટ આવશે શોપિંગ માટેની. તો મતલબ એક બોટ જ આવશે જેમાં એ અંકલ બધું જ લઈને બેસ્યા હશે અને વેચતા હશે. બટ હા, ડલ લેકની જે વસ્તુ હોય છે ને એ વસ્તુ તમને કોમન માર્કેટમાં બી મળી જશે. બટ અગર માની લો કે આ ફ્રીજ મેગ્નેટની કિંમત 100 રૂપિયા છે માર્કેટમાં, તો આ જ વસ્તુ ડલ લેકમાં તમને 150 થી 200 રૂપિયામાં મળશે. તો આવું છે. બટ આ કેમ કે આ ડલ લેકથી લીધું છે મેં, એટલે મારા માટે આ મને બહુ જ ગમે છે. અને આખા કાશ્મીર જે ટ્રીપ હતું, મતલબ કાશ્મીરમાં જેટલા બી દિવસ અમે રહ્યા, એમાંથી ફેવરેટ મારું શ્રીનગરમાં ડલ લેક જ હતું. અને આઈ લવ શ્રીનગર, કેમ કે મેં બીજી બધી જગ્યાએ બી આપણે પહેલગામ અને બીજી બધી જગ્યાએ બી દૂધ પથરી અને સોનમાર્ગ બધી વિઝિટ કર્યો. બટ મારું ફેવરેટ સ્પોટ તો ડલ લેક જ હતું અને ડલ લેક જ રહેશે. કેમ મને શ્રીનગર બહુ ગમ્યું અને મને સિટી લાઈફ બહુ જ ગમે છે, મતલબ ત્યાંની. અને ત્યાંના લોકો બહુ જ સારા છે. ત્યાં આગળ સિગ્નલમાં ઊભા હશો ને તમે તો બી એમ કોઈ હોર્ન મારતું તમને નહીં દેખાય. આપણે સેમ વસ્તુ આપણે ગુજરાતમાં અમદાવાદ યા મહેસાણા તમે જશો, તમે સિગ્નલમાં ઊભા હશો ને તો લોકો પાગલના જેમ હોર્ન મારતા હશે. કે દેખાય છે કે તમે સિગ્નલ છે તો બી લોકો હોર્ન મારશે, ખબર નહીં કેમ. ત્યાં આગળ તમને આ વસ્તુ ક્યાંય નહીં દેખાય. અને ત્યાંના લોકો બહુ એટલે બહુ જ સારા છે. આવા અહીંયા નથી. ચલો આગળ વધીએ. હવે છે અગેન બહુ જ મસ્ત વસ્તુ, એ છે આ બ્રેસલેટ. અને મારું ફેવરેટ છે સૌથી વધારે આ વાળું બ્રેસલેટ. હવે મારી કોલેજો ખુલવાની છે તો હું કોલેજમાં ફ્લોન્ટ કરીશ આ બધી વસ્તુ. હું ખબર નહીં આટલી નાની નાની વસ્તુમાં બહુ ખુશ થઈ જાઉં છું. પછી અમે ત્યાંથી અગેન ઇયરિંગ્સ લીધા હતી. આ વાળી અમે પહેરી ચૂકી, મતલબ મમ્મીએ પહેરી ચૂકી છે, તો આનું પેલું નથી પાછળ જે લગાવવાનું હોય. બટ ઇટ્સ વેરી ક્યુટ. આ બી હું જ પહેરવાની છું. અને યુ આર નોટ રેડી ફોર ધીસ ગાઈસ. હું તમને બતાવું મારી ફેવરેટ વસ્તુ, બધી જ ફેવરેટ છે બટ આ બી છે. અને આ છે આ બહુ જ સુંદર પેન્ડન્ટ. સી મને બહુ જ ગમ્યું હતું. આ છે ને આની જોડે ઇયરિંગ્સ બી છે નાની. આ બી મેં પહેરી લીધું હતું એક વખત ઇયરિંગ્સ. અને હવે મારી આટલી બધી શોપિંગમાંથી ફેવરેટ થિંગ ફાઇનલી ફેવરેટ છે. અને એ છે આ વાળું પેન્ડન્ટ. આ છે મૂન સ્ટોનનું પેન્ડન્ટ. એટલે આનું જે મિકેનિઝમ છે ને કેવું છે કે તમે લાઇટમાં ઊભા રહેશો, યા તો સૌથી વધારે સારું સનલાઇટમાં જ્યારે તમે ઊભા હશો ને, તો જ્યારે સનલાઇટ આની ઉપર પડશે તો આની અંદર યલો કલરની લાઇટ થશે. લાઈક એવું લાગશે કે ફાયર એલિમેન્ટ હોય ને કંઈક નાનું, તો એવું લાગશે. અને આને જોડે બી ઇયરિંગ્સ છે. આ અને આ વાળું જે પેન્ડન્ટ છે ને, આ વાળું એ અમે જોડે જ લીધું હતું. અને આમ મેં ડલ લેકમાં જોયું હતું અને મને ત્યાં જ બહુ ગમી ગયું હતું આ વસ્તુ. સો મેં ત્યાંથી લીધું હતું. પછી છે 2 ઇયરિંગ્સ. તિતલી એ વાળી, આ વાળી બતાવું છું તમને ખોલીને. પેલી નથી ખોલતી હું. એક તો રહે ગઈ અંદર. ચલો એક દેખ લો. બહુ સારી છે. સો અને એક આ છે. આ મમ્મી લાવી હતી જ્યારે અમે કટરા હતા ને ત્યાં આગળ. તો હું આખો એક દિવસ ઊંઘી જ ખાલી સૂઈ ગઈ હતી. બીજું મેં કશું નથી કર્યું. રાતે અમે 9 યા 10 વાગે ચડવાનું ચાલુ કર્યું હતું કટરા ઉપર વૈષ્ણોદેવી મંદિરમાં. અને ત્યાંથી પછી અમે સવારે આવ્યા હતા સમથિંગ 7 યા 7:30. અમે 2 ટાઈમ ઘોડા ઉપર જ ગયા હતા, ચડતી વખતે બી ઉતરતી વખતે બી. તો એમાં કેવું હોય છે, પહેલાં વૈષ્ણોદેવી આવે છે, વૈષ્ણોદેવી માતાનું મંદિર, એની ઉપર ભૈરવ દાદાનું મંદિર.
તો જેવું અમે વૈષ્ણોદેવી મંદિર ચડ્યા અને મંદિરની દર્શન કર્યા ને વૈષ્ણોદેવી માતાનું, ત્યાં આગળ હું હિંમત હારી ગઈ હતી કે આઈ એમ ડન. મારી તાકાત નથી કે હું ભૈરવ દાદાના મંદિરે જઉં. તો મારી મમ્મી કહેવા માંડી કે તમે અહીંયા સુધી આવ્યા વૈષ્ણોદેવી માતાનું દર્શન કરો અને ભૈરવ દાદાના ના કરો તો તમારી જે યાત્રા છે એ અધૂરી રહી જાય. સો જવું પડ્યું, મતલબ ગયા અમે, એમાં કંઈ ખરાબ નથી. બટ ત્યાં જ હું હિંમત હારી ગઈ હતી. અને જ્યારે પછી મંદિરમાં દર્શન કરી લીધા, એટલી બહુ જ ભીડ હતી, બે મંદિર બહુ ભીડ, અને એટલી લાંબી ભીડ ને કે તમે ના પૂછો વાત. તો પછી અમે જેવા ભૈરવ દાદાના મંદિરથી ઉતર્યા ને ત્યાં આગળ પછી સવાર પડી ગઈ હતી. તો એક તો એ બહુ જ ઊંચું છે, બહુ જ ઊંચું. તો જેવી હું ઘોડામાં બેસીને તો મને ત્યાંથી જ ઊંઘ આવવા માંડી ગઈ હતી. અને મેં એટલા ઝોકા ખાતી નીચે આવી છું. હું એક બે વખત તો હું ઘોડા ઉપરથી પડતા બચી છું, કેમ કે મને બહુ જ ઊંઘ આવતી. ઇફ મારી મમ્મી મારી જોડે વાતો ના કરતી હોત ને. અને બીજી વસ્તુ, ત્યાંના જે મારા ઘોડાની જોડે જે અંકલ હતા, જેમનો ઘોડો હતો, એ બહુ જ ટોકેટિવ હતા. બાપરે, હું થાકી ગઈ. એમના કારણે હું બચીને પાછી આવી છું. નહીં તો હું ક્યાંક પડી ગઈ હોત, મને ક્યાંક તો વાગ્યું જ હોત. એ હું ફાઇનલ કહું છું. તો આ એક ઇયરિંગ્સ મમ્મી લાવી હતી ત્યાંથી. આ બે વસ્તુ કટરાતની જ છે, કેમ કે મમ્મીના જે ફ્રેન્ડ્સ હતા એ લોકો આટો મારવા ગયા હતા ત્યાંનું માર્કેટ વિઝિટ કરવા. હું તો નથી ગઈ, હું તો સૂઈ ગઈ હતી. તો મમ્મી લાવી છે. અને લાસ્ટ થિંગ જે મેં લીધી છે એ પંજાબથી, ગોલ્ડન ટેમ્પલથી. મતલબ दिस जूती ये बहुत सोहनी जूती है जी, मैंने बहुत ही गमी थी. तो ये सब तो मैं शादी के लिए ही लाई हूँ, क्योंकि मेरे घर पे बहुत जल्द शादी है. तो यू नो अभी बाकी है शॉपिंग, बट स्टिल. સો યા દેટ્સ ઇટ ફોર ડે ગાઈસ. આ બધી જ વસ્તુ હતી જે મેં ત્યાંથી લાવી હતી. ઓકે, સો દેટ્સ ઇટ ફોર અ ડે ગાઈસ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અબ્બા ખેર શબ્બા ખેર. તમે તમારા ઘેર અને હું મારા ઘેર. બાય.